નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે હું તમને બતાવવાનો છું આનંદ ખેતીવાડી, બરાબર છે. તો તમે જોઈ શકો છો કેટલા વિશાળ એકરમાં જે આનંદ ખેતીવાડી છે એની જમીન ફેલાયેલી છે. અહીંયા ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારની અલગ અલગ જાતનું પ્લોટિંગ થાય છે, બરાબર. જાણવાનું જોવાનું પણ સરસ મળે છે. તો એકાદ વખત તમે પણ આનંદ ખેતીવાડીની મુલાકાત અચૂક લેજો, જરૂરથી લેજો, બરાબર. જોઈ શકો છો આ ખેતીવાડીનો નજારો. આ જમીન તૈયાર કરી રહ્યા છે પ્લોટિંગ કરવા, અલગ અલગ પાકની વાવણી કરવા માટે, બરાબર છે. આ છે મગફળી, તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટીની મગફળીનું પ્લોટિંગ કરેલું છે. એની અંદર ઓર્ગેનિક, ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક, કેમિકલવાળી, આવી અલગ અલગ પદ્ધતિથી અહીંયા ટ્રીટમેન્ટ કરીને પ્લોટિંગ પણ કરે છે. આ જો ભીંડાનું પ્લોટિંગ કરીને જે બિયારણ કાઢેલું છે આ તે છે, બરાબર. જોઈ શકો છો મિત્રો સિંગોની સાઇઝ, ક્વોલિટી આની કેવી છે, જોરદાર બિયારણ છે આનું, બરાબર. કોઈ પણ પ્રકારનું બિયારણ પણ તમારે જોઈતું હોય તો આનંદ ખેતીવાડીમાં મળી જશે. ત્યાં આગળ મુલાકાત લઈને મેળવી શકો છો બિયારણ, બરાબર. તમે જોઈ શકો છો આ ભીંડાનું બીજ જે કાઢેલું છે એ તમે જોઈ શકો છો. અલગ અલગ વેરાયટીનું અલગ અલગ જાતનું બિયારણ છે. ખૂબ જ મજા આવે જોવાનું, જાણવાનું. આ બધું જે અંદર પ્લોટિંગ કરે છે આ બધા અલગ અલગ ગામના ખેડૂત મિત્રો વિશાળ સંખ્યામાં પધાર્યા હતા. ત્યાં આગળ જોઈ શકો છો તમે પાછળ લાઈન કેટલી બધી છે. અલગ અલગ ગામના ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેડૂત મિત્રો જાણવા જોવા માટે આવેલા હતા, બરાબર. ખૂબ જાણકારી પણ મળી રહી આગળ જોઈ શકો છો તમે, બરાબર. તો ખેડૂત મિત્રો, હું પણ તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે અત્યારે જે આપણે કેમિકલવાળું ખાતર, દવાઓને એ બધું વાપરીએ છીએ એની અંદર આપણી જમીન બંજર થતી જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે, ખેડૂતો પાયમાલ થતા જાય છે, બરાબર. તો અત્યારે ઓર્ગેનિક, પ્રાકૃતિક ખેતી તરફ, ગાય આધારિત ખેતી તરફ વળવું બહુ જ જરૂરી છે. તો વહેલી તકે સમજો અને સતર્ક થાવ તો સારું છે. બાકી જે કેમિકલવાળું ખાદ્ય પદાર્થોના કારણે અમુક અલગ અલગ બીમારીઓ ખૂબ જ વધુ પ્રમાણમાં થઈ શકે છે અને થાય છે પણ. તો આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવું બહુ જ જરૂરી છે, બરાબર. કારણ કે ઓર્ગેનિક, પ્રાકૃતિક, ગાય આધારિત ખેતી અને કેમિકલવાળી ખેતીમાં પહેલાં જેટલું ઉત્પાદન મળતું હતું એટલું અત્યારે મળતું નથી, બરાબર. અને પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીમાં જે કેમિકલવાળું ઉત્પાદન મળે છે એના કરતાં વધુ અને બમણું ઉત્પાદન મળે છે. તો આપણે કેમિકલ વાપરવાની શું જરૂર છે, બરાબર. આજે વહેલી તકે સમજો તો બહુ સારું છે એમ. કારણ કે અત્યારે જુઓ તમે ખેતીના ખર્ચા વધી ગયા છે, ખૂબ જ વધી ગયા છે, અને ઉત્પાદન એટલું મળતું નથી આપણને. છેવટે સરવાળે શૂન્ય મળે છે. આ તુવેરનું પ્લોટિંગ છે, અલગ અલગ તુવેર, અલગ અલગ વેરાયટી, લીલીછમ તુવેર જોઈ શકો છો તમે. આખા નંબર છે. જો બાજુમાં એરંડા એટલે કે દિવેલાની પણ ખેતી છે, પ્લોટિંગ કરેલું છે. અલગ અલગ વેરાયટીનું અલગ અલગ જાત છે, બરાબર. તો એક વખત જુઓ, મુલાકાત લો, તમને પણ અનુભવ આવશે, તમને પણ ખ્યાલ આવશે કે કઈ રીતના ખેતી થાય, કઈ રીતના શું ટ્રીટમેન્ટ કરવી, બરાબર. અલગ અલગ સમયે અલગ અલગ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. આ જે જમીન તમને દેખાય છે આ જમીન બધી તૈયાર કરે છે. આ છે આપણે
રાઈ, જેને કહેવાય રાયડો, બરાબર. રાઈનું પણ પ્લોટિંગ અહીંયા કરેલું છે. તમે જોઈ શકો છો, એક નહીં, અલગ અલગ જાત, અલગ અલગ વેરાયટી, બધી જાતનું અને અલગ અલગ ટ્રીટમેન્ટથી વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો. સુપર કલર ક્વોલિટી તમે જુઓ, આ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને એમને પ્લોટિંગ કરેલું છે. જોઈ શકો છો તમે. બહુ સરસ રિઝલ્ટ મળે છે ઓર્ગેનિક પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં, બરાબર. તો ધીરે ધીરે કેમિકલ પણ તમે ઓછું કરતા જાઓ, બરાબર. જમીનો આપણી સારવારી, વધુ પડતા સારવારી જમીનો થઈ ગઈ છે અને એના હિસાબથી ઉત્પાદન પછી મળતું નથી. તો ઓર્ગેનિક તરફ વળો. મારું તો એક જ કહેવું છે તમને કે ઓર્ગેનિક તરફ વળો. એની અંદર પણ જોરદાર અને સુપર ઉત્પાદન મળે છે, રિઝલ્ટ પણ સારું મળે છે. ધીરે ધીરે, એકદમ ના વળે તો ધીરે ધીરે પણ ઓર્ગેનિક તરફ વળો. જો આ જમીનો બધી તૈયાર કરે છે, આની અંદર તમારે ડુંગળી મળી જાય, મગફળી મળી જાય, કપાસ છે, રાઈ છે, તુવેર છે, અલગ અલગ બધા પાક, શાકભાજીનું બધું જ ત્યાં આગળ ટ્રીટમેન્ટ અને પ્લોટિંગ કરતા હોય છે. તમે જોઈ શકો છો. આ કપાસ પણ જુઓ તમે, વેરાયટી અલગ અલગ, રિઝલ્ટ પણ જોરદાર છે, વિકાસમાં પણ જોરદાર છે, કલર ક્વોલિટીમાં પણ તમે જોઈ શકો છો. કોઈ જાતની કહેવત નહીં, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, કોઈ જાતનો રોગ નથી, બરાબર. સુપર રિઝલ્ટ મળેલું છે. આ છે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી. અમુક કેમિકલના પણ પ્લાન્ટ નાખેલા છે એની અંદર, પ્લોટ બનાવેલા છે. તો એની અંદર કેમિકલ, ઓર્ગેનિક ને પ્રાકૃતિકમાં ઘણો બધો ડિફરન્ટ હોય છે. આ બટાકાની વાવણી થાય છે, જુઓ તમે. કટિંગ પણ કેટલું જોરદાર કરેલું છે. દવાનો પાક કરેલો છે, મોહી નાખેલા છે દવાથી, અને પછી આની વાવણી કરે છે. તમે જોઈ શકો છો. આ દવાથી અને બટાકાને મોહી નાખેલા, મોહન કરેલું છે. દવા મિક્સ કરી જેને કહેવાય. આ ખાતર છે, બરાબર. ઓર્ગેનિક ખાતર જેને કહેવાય. વાવણી શરૂ છે, જુઓ તમે કેટલું જોરદાર એનું જે કહેવાય આયોજન એનું. આનંદ ખેતીવાડીનું આ ટામેટી છે, ટામેટીનું પ્લોટિંગ કરેલું છે, અલગ અલગ જાતને અલગ અલગ વેરાયટી. ખૂબ જ સરસ ખેતીવાડીમાં જાણવાનું છે. મુલાકાત લેવો તો ખૂબ સરસ તમને જાણવાનું મળે, અનુભવ થાય. જોઈ શકો છો. અહીંયા પણ માહિતી આપા છે. અહીંયા આગળ કે બાજરીની 2 જાતો અને 2 અલગ અલગ પદ્ધતિ બનાવી છે, એક કેમિકલ અને એક પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતીથી. તો બંનેમાં સ્વાદ અને મીઠાશ ઘણો ફેર પડે છે. જે કેમિકલવાળી છે એની અંદર તમને થોડી તુરી અને ડોહી બાજરી લાગે, અને જે પ્રાકૃતિક બાજરી છે એની અંદર મીઠી સરસ ખાવા લાયક બાજરી લાગે.